બનાસકાંઠા જિલ્લાના દિયોદર ડેપો ખાતે નવીન ગુર્જરી બસની ફાળવણી કરવામાં આવી। દિયોદર અમદાવાદ રૂટની નવીન બસની શરૂઆત કરવામાં આવી। દિયોદર ડેપો દ્વારા તેમજ પાલનપુર વાહન વ્યવહાર નિગમ ખાતે લોકોની સુવિધાને ધ્યાને લઈને આજરોજ દિયોદર ડેપો ખાતે 1:30 કલાકે ઉપડતી દિયોદર અમદાવાદ રબારી કોલોનીના રૂટની બસનો મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી દ્વારા નવીન ગુર્જરી નગરી બસ ફાળવવામાં આવી હતી। ત્યારે આ તકે દિયોદર ડેપોમાં આજથી લોકોની સેવામાં બસની શરૂઆત કરવામાં આવી હતી। દિયોદર ડેપો ખાતે નવીન બસ ગુર્જર નગરીનું ફાળવણી થઈ, એમાં અમારા લોકલાડીના નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરીને યશ આપું છું। કાંકરેજ તાલુકાની જનતા તેમજ દિયોદર તાલુકાની જનતા અને ભાભરની આ લોકોની માગણી હતી ગુર્જર નગરી બસ મળે, એને માન આપી અમારા લોકલાડેલા જે નિયામક છે, જે લોકોની હરેક દર્દને સમજે એવા કિરીટભાઈ ચૌધરીને હું આભાર માનું છું। એમને બહુ રસ લઈને આ ગાડી અમને આપી અને આજ રોજ અમે આ નવીન ગાડી એટલે કે આ દિયોદર રબારી કોલોનીનું ઉદ્ઘાટન કર્યું। તેમજ આ ગાડીનો લાભ કાંકરેજની જનતા, દિયોદર તાલુકાની જનતા અને ભાભર તાલુકાની જનતા લેશે અને ખૂબ આ ગાડી આગળ વધે એવી ભગવાન માતાજીને પ્રાર્થના। 20ના રોજ આજે દિયોદર ડેપોમાં ગુર્જર નગરી બસની સેવાનો લાભ દિયોદર તાલુકા અને કોકરેજ તાલુકા અને ભાભરને તેમજ દિયોદર તાલુકાના ગામડા, કોકરેજ તાલુકાના ગામડા તેમજ ભાભરના તાલુકાના ગામડા, થરાદ લાખણીના ગામડાને લાભ મળશે। તેમજ આવી નવી બસો આપે અને લોકોની સેવા વધે। તેમજ લોકોની એક થોડી માગણી વધારે હોય, સુંધા માતા જેવી ગાડીઓ ચાલુ નવી થાય અને ગુર્જર નગરી બસો મળે અને સારી બસોની સેવાનો લાભ મળે તો આજે આંતરિયાળ વિસ્તાર અમારા દિયોદર અને કોકરેજ તાલુકા અને ભાભર, લાખણી, થરાદને આવી નવી બસો મળે અને લોકોને વધારે લાભ મળે અને સગવડ મળે, તેના માટે અમે ઉત્સાહ અને આનંદથી આજે દિયોદર ડેપોમાં અમારા પાલનપુરના વિભાગીય નિયામક સાહેબ શ્રી કિરીટભાઈ સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ। તેમજ પત્રકાર મિત્રોનો ખૂબ तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।